દોસ્તો જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી. હરિગુરુ સંત મહાપુરુષોની વાત ઉપર જેને લક્ષ હોય, ભાવના હોય, પ્રેમ હોય, એવા દરેક હરિભક્તોને અને આ વાત દરેક હરિભક્તોને લક્ષમાં લાવતા હોય એવા સંતો અને મહંતોને અને આ વાત ઉપરથી કોઈ કારણોસર કોઈ પ્રેમી જિજ્ઞાસુ પુરુષ હટી ગયા હોય તો એને પાછા એની મૂળ ભૂમિકા ઉપર લઈ જવાની કોશિશ કરતા હોય એવા હંસ, મહાહંસ અને પરમહંસ આ દરેકને મારા જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી. દોસ્તો, હરિગુરુ સંત મહાપુરુષો આપણા ભારતભરની અંદર ઘણા મહાપુરુષો થયા, જેમાં ઘોઘાવદર ગામ સંત જીવણ સાહેબ, જેમના વિશે આપણે અગાઉ એક વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ અને આજે એમના ઉપર આવી પડેલી જે વિપત ઘડીની વાત કરવા જઈ રહ્યો છું કે જીવણ સાહેબ જેને ગોંડલ દરબાર પાસેથી ભામ રાખવામાં આવી હતી અને એ ભામના નાણાં ગોંડલ દરબારને ચૂકવવાના બાકી હતા અને એમની ફરિયાદ થઈ કે જીવણે ભામના પૈસા હજી આપ્યા નથી. એ 60 કોરીની વાત છે. એટલે સંત જીવણ સાહેબને ઘોઘાવદરથી લઈ જવામાં આવ્યા ગોંડલ અને એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા. અને ત્યારે જીવણ સાહેબ પરમાત્માને પુકારે છે, હે દીનાનાથ, મારે તારી પાસેથી નથી જોતા 1,00,000 ને 2,00,000. આ 60 કોરીમાં તું શું લોભાણો નાથ? એની પોતાની ભીતરમાંથી અંતરથી નાદ કરે, હે પરમાત્મા, મેં તમારી પાસે ક્યારેય કીધું નથી કાંઈ. ત્યારે ઇતિહાસ એવો છે કે કોઈ વાણિયાનું રૂપ ધારણ કરી લોકો એવી વાત કરે છે અને ઘોઘાવદર જાય છે કોઈ વાણી અને પૂછવામાં આવે કે ભાઈ જીવણ સાહેબને તો કે તો જેલમાં છે. આ તો કંઈ વાંધો નહીં,
અમે એમને પાસે માનતા રાખી હતી. એમની અમે માનતા રાખી હતી અને માનતા કરવા આવ્યા છીએ. અને આ 600 કોરી જમા લઈ લો. અને 60ને બદલે 700 સૂકવી અને ચાલુ જાય. એટલે જીવનને છોડી દેવામાં આવે અને વાણી છે કે તું ઘોઘાવદરથી શેઠ બની આવ્યો શામળા, 60ને બદલે તે 600 સૂકવી. આ જગતના લોકો આજ એની વાત ઉપર, એની વાણી ઉપર ફિદા છે. પણ સંતોની ગતિ એવી છે કે એમાં કોઈ પ્રમાણની વાત નથી. વાત ત્યાં તો એટલી જ છે કે જગતના પરમાત્માનું ભજન જો કર્યું હોય ને તો એને આવ્યો છે વારે. અને એ જ જીવન સાહેબને પરબની વાવ બોલાવી જીવનને અને ઉતારી વાવમાં અને પછી વરત ખેંચી લેવામાં આવે અને એવો ઉચ્ચાર કરવામાં આવે. મેં જે સાંભળ્યું છે કહું છું કે જીવન ભગત પાણી આમાંથી બહાર આવે ને તો કૂવામાં પાણી આવે, આ વાવમાં પાણી આવે તો તમારે બહાર આવવાનું. અને તેજી રામસાગર લઈ અને જીવને પુકાર કર્યો તો પરમાત્માને કે હે પરમાત્મા, આવો અપરાધ મેં તારો શું કર્યો છે? મને કુવે ઉતારીને વ્રત કાપ્યા. ઇતિહાસ એમ કહે છે કે તેદી જીવનની લાજ રાખી હતી. અને એવા તો ઘણાય પ્રમાણ હતા જીવને. પણ પરમાત્માને ખબર સાહેબ છે ભાઈ કે પરમ તત્વ જે રહ્યું ને એ અઘાટ છે, અગાધ છે અને અપાર છે. એટલે આ સંત જીવન સાહેબ એની એક વાત અને વાણીમાં કહે છે કે તું પાર છો, તું અપાર છો, તું સેવક તણો સડીદાર છો. હે પરમાત્મા, તું પાર છો, તું અપાર છો, તું સેવક તણો સડીદાર છો, તું પાર છો, તું અપાર છો, તું આ બધાયથી પાર છો અને અપાર છો. કોઈ પાર ન પામી શકે એવો તું શ્યામ સેવક તણો સડીદાર છો.
હે પરમાત્મા, તું પાર છો અને અપાર છો અને તારા સેવક તણો તું સરીદાર છો. એટલે આવા પરમ તત્વ જે પાર છે અને અપાર છે, તો પાર અને અપાર આ બંને શબ્દને એની ભીતર ગઈ અને જો કોઈ ખોદે તો પાર અને અપારની વાસ્તવિકતા સમજાય. કારણ કે સંતોએ એના અનુભવ કરીને શબ્દો મૂક્યા છે. પાર આ દરેક માયા જે રહી ને એ એની છે. એ માયાથી પાર છો તું. આ દરેક માયાથી તું પાર છો. તને એ માયા સ્પર્શી ન શકે એવો તું અપાર છો. તું અપાર એટલા માટે છે કે આ પાર છો અને પહેલે પાર છો. આ પાર તું છો અને પહેલે પાર પણ તું છો. પણ જ્યારે આ પાર અને અપાર એ મન અને બુદ્ધિથી પાર, 52 તત્વોથી પાર, શબ્દોથી પાર, તું વાણીથી પાર, તને સમજવો એ અપાર, તને જાણી લેવો એ અઘરી બાબત છે. કારણ કે સમજી તો દરેક શકે છે પરમાત્માની વાતને, પણ જ્યારે સદગુરુ મહારાજ એ વાતને પીરસે અને એ વાત દલ ભીતરમાં ઉતારવા માટે તમે તેજી તો નક્કી કરી લો, પણ પછી એને માની લેવું ને એ દુર્લભ વસ્તુ છે. આ તો માની લીધું હોય એનો મેળ છે. વાત સાંભળી લેવાથી, હરિગુરુ સંતની વાતને સમજી લેવાથી પૂરું નથી થઈ જતું. પણ એ વાત ગુરુ મહારાજે જે આપી છે તે એવી છે કે જે સંતોના મત, એના ટેકા, એની વાણી દ્વારા આપણને ત્યાં લઈ જતા હોય. આપણને આપણા ગુરુ મહારાજે જે વાત આપી છે એ જ વાત હરિગુરુ સંત મહાપુરુષેની આપણને ગુરુ મહારાજે આપી છે એ ત્યાં સામેલ કરતી હોય, એને સ્પર્શતી હોય, તો પછી એને માની લેવી પડે. અને જેને જેને આ વાતને માની લીધી છે ને ભાઈ એનો જ મેળ આવે. બાકી ઉપદેશ તો ઘણાએ લઈ લીધા છે બધાએ, સંતોની વાતો ઘણાએ સમજી લીધી હશે, પણ એમ એનો પાર નથી આવ્યો. જેને માની લીધું છે ને, નક્કી કરી અને વાતને ઢીલા પછી માની લીધી હોય ને, એવાનો આમાં મેળ આવે. બાકી તો નથી મેળ ખાય એવું. કારણ કે આ ગુપ્ત રસ છે અગમ પરમાત્માનો, કે જે ગમમાં નો આવે. એવા હરિગુરુ સંતની જે વાત છે કે જે પાર છો, તું અપાર છો, તું સેવક તણો સરીદાર છો, એવા હરિગુરુ સંતની જે વાત છે એ મારા તમારા લક્ષમાં લાવવા માટે સાચા નિષ્ઠાવાન સંત સદગુરુ મહારાજના સાનિધ્યમાં જવું જોઈએ. અને જ્યારે એ વાત મને તમને પીરસાય ત્યારે આમાં હરેકનો એ ભૂમિકા પ્રાપ્ત થાય
અને એ ભૂમિકા પ્રાપ્ત થયા પછી ત્યાં 8 પૌર ને 32 કડી. તમારે લક્ષ્ય રાખવાની જરૂર નથી, એ તો સહેજ કાયમ છે. પણ એકવાર સમજમાં આવી જાય ને પછી એને માની લેવાની જરૂર છે. અને જેને જેને માની લીધું છે ને એના જ મેળ આવ્યા છે, બાકીના નહીં હોવાય. સરસ. હવે અહીંયા આપણી વાતને વિરામ આપીએ. સદગુરુ મહાપુરુષની કૃપા દ્રષ્ટિ હશે તો બીજી વાર પાછા આવીશું. જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી.